હું ગીતા શાહ તમારી સમક્ષ સુખ અને દુઃખ વિશે થોડું કહીશ. સુખ અને દુઃખનો સમય મર્યાદિત હોય છે, પરંતુ સુખ આપણને ટૂંકું અને દુઃખ લાંબુ લાગે છે. દુઃખ અને મુશ્કેલી વગર સાચું સુખ અનુભવી શકાય નહીં. સાચું સુખ અંતરમાં છે, બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. મન જો સ્થિર અને શાંત હોય, અંદરના ઉપદ્રવો જો શમી જાય, તો સુખના ઝરણાઓ ચારે બાજુ વહી રહ્યા છે. પરંતુ મન જો દુર્બળ, અશાંત, પીડિત અને ભટકતું રહેશે, તો દુઃખ અને દર્દ સિવાય બીજું કશું નથી. આ પૃથ્વી પર બે જ જણ સુખી છે, એક બાળક અને બીજો ગાંડો. લક્ષ્ય સિદ્ધ કરવા ગાંડા બની અને આપણી પાસે જે કાંઈ છે તેને માણવા બાળક બનીએ. પરિસ્થિતિ બદલવી જ્યારે અશક્ય હોય, તો મનની સ્થિતિ બદલી નાખીએ. જીવનમાં બધું જ આપોઆપ બદલાઈ જશે. જીવનની એક વાસ્તવિકતા છે, કોઈની સ્થિતિ એક સરખી રહી નથી અને રહેવાની પણ નથી. કોઈ દિવસ ચડતી હોય તો કોઈ દિવસ પડતી હોય. જેમ ઝાડ ઉપર ફૂલ અને ફોટા જેમ ઝાડ ઉપર ફૂલ અને કાંટા બંને હોય છે, તેમ માનવીના જીવનમાં સુખ અને દુઃખ બંને અવશ્ય આવે જ છે. જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવ્યા જ કરે છે. કોઈનું એક સરખું જીવન પસાર થતું જ નથી. સુખના કારણો જ્યાં આંતરિક છે, ત્યાં સુખ ચિરંજીવ છે. જ્યાં સુખ બાહ્ય કારણો પર નિર્ભર છે, ત્યાં સુખની શોધ અવિરત ચાલુ જ રાખવી પડે છે. મોટા ભાગની વ્યક્તિઓ સુખ માટે આંતરિક કારણો અને તેમાંથી નીપજતા શાશ્વત સુખનું મહત્ત્વ સમજતા હોવા છતાં, તેમની દોટ તો બાહ્ય કારણો અને તેમાંથી ઉપજતા કામચલાઉ સુખ પાછળ જ હોય છે. ફિલસૂફી ગમે તેટલી કરીએ, પરંતુ મોટા ભાગે આપણે સુખને અંદર ઓછું અને બહાર વધુ શોધતા હોઈએ છીએ. વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ, પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે. ખરેખર તો જીવનને કોઈ પણ પરિભાષામાં બાંધીને જીવવું જોઈએ. જીવન એ આખરે જીવન છે. કોઈ સર્વથા સુખી જ રહેશે એવી ગેરંટી જીવન આપતું નથી. માણસને પોતાની અપેક્ષાઓ સંતોષાતી લાગે ત્યારે એ માનસિક સુખ અનુભવે છે, પરંતુ અપેક્ષાઓ નંદવાય ત્યારે દુઃખી થઈ જાય છે. એટલે દુઃખનું કારણ તેનું પોતાનું મન છે. લોકો કાયમ ફરિયાદ કરતા હોય છે કે સુખ અને દુઃખ બંનેને પ્રેમથી સ્વીકારતા થઈ જઈએ તો બેડો પાર થઈ જાય. સુખ આવે કે તરત જ આપણે કહી છકી જઈએ છીએ, આપણે જાણે કે ક્યારે દુઃખી હતા જ નહીં અને ભવિષ્યમાં ક્યારે થઈશું પણ નહીં, એવી રીતે વર્તવા લાગીએ છીએ. બસ, માણસ પોતાના સુખી કે દુઃખી સમયનો આદર કરતો થઈ જાય તો જીવનમાં મુશ્કેલી રહેતી જ નથી. જેમ માણસ સુખનું સ્વાગત કરે છે, તેમ દુઃખને પણ સહન કરવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે. કવિ રાજેન્દ્ર શાહ: ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર. માણસની આસક્તિ પ્રત્યેનું અતિશય ખેંચાણ તેને દુઃખ પહોંચાડે છે. જ્હોન સ્ટુઆર્ટ મિલની એ વાત સાચી છે કે મેં જાણી લીધું છે કે સુખ ઈચ્છાઓને સીમિત કરી લેવામાં છે, તેમને તૃપ્ત કરવાની કોશિશમાં નહીં. ખરેખર તો જીવનને કોઈ પણ પરિભાષામાં બાંધીને ના જીવવું જોઈએ. જીવન એ આખરે જીવન છે. કોઈ સર્વથા સુખી જ રહેશે એવી ગેરંટી જીવન આપતું નથી.
માણસને પોતાની અપેક્ષાઓ સંતોષાતી લાગે ત્યારે એ માનસિક સુખ અનુભવે છે, પરંતુ અપેક્ષાઓ નંદવાય ત્યારે દુઃખી થઈ જાય છે. દુઃખનું કારણ પોતાનું મન છે. સમુદ્રમાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી આવે છે, તેમ સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.